હવામાન વિભાગની ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર 3 નંબરનું જોખમ સિગ્નલ લગાવવામાં આવ્યું છે। જી હા, દરિયામાં કરંટ અને ઊંચા મોજાની સ્થિતિ વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં છે। માછીમારોને દરિયો ન ખેડવા, બોટને સુરક્ષિત રીતે બંદર પર લાંગરી દેવા તેમજ દરિયાકાંઠાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। પરિસ્થિતિ પર નજર રાખવા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। નમસ્કાર। જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે જે હાલ દરિયાઈ કરંટ જોવા મળી રહ્યો છે તેના સીધા દ્રશ્યો પાટનગર નેટવર્ક ન્યૂઝની ટીમ આજે બતાવવા જઈ રહી છે। જે દરિયાઈ સીધો કરંટ અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે 3 નંબરનો ભયજનક સિગ્નલ જે અત્યારે લગાવવામાં આવી રહ્યો છે, જે માછીમારોનો બોટો તમામ બહાર કાઢી લેવામાં આવી છે, જે બતાવવાના સીધા જ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। હાલ જે કેમેરામેનને કહીશ કે જે દરિયાઈ પટ્ટીના સીધા જે દ્રશ્યો છે, જે દ્રશ્યો અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। હાલ માંગરોળ જે દરિયાઈ વિસ્તાર છે તેમની અંદર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। માછીમારોને કાંઠા વિસ્તારમાં સાવચેત રહેવા સૂચન કરવામાં આવેલું છે, તેમજ માછીમારોએ પોતાની બોટને લાંગરી દેવાની પણ સૂચના આપવામાં આવેલી છે। અત્યારે હાલમાં જે ભારે મોજાઓ ઉછળવાની શક્યતા તંત્ર પણ આ મુદ્દા ઉપર જે એલર્ટ જોવા મળી રહ્યું છે। ખાસ વાત એ કરવામાં આવે તો અત્યારે હાલમાં જે કરંટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જે જોવા મળી રહ્યો છે તેમાં ખાસ જે માછીમાર લોકો છે તેમને ન જવા પણ સૂચના આપવામાં આવી છે। કેમેરામેન મધુ રાવલિયા સાથે જગદીશ યાદવ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, જૂનાગઢ। અને ઘણા વિસ્તારો જે દરિયાના નીચેના વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તંત્ર એકદમ સતર્ક છે અને તંત્ર દ્વારા પણ માછીમારો સુધી આ માહિતી પહોંચાડવામાં આવી છે અને અમે પણ અમારી સંસ્થાના સભાસદોને, દરેક પરિવારોને આ માહિતી પહોંચાડી છે કે કોઈએ દરિયામાં જવું નહીં અને દરિયો તોફાની છે તો એની નજીક પણ જવું નહીં, કિનારે જવું નહીં અને સાવચેતીના પગલાં પોતે સૌએ રાખવા। તો વાતાવરણ અત્યારે